રાંદલ સંકુલના અમે જ સર્જનહારા, રાંદલ સંકુલના અમે જ સર્જનહારા. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, રાંદલ વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન જેનો આપણે અભ્યાસ કરીએ છીએ. અત્યારે પાઠ 10મો કૃષિ આપણે લાગતું હશે એ ઘણા સમયથી આ પાઠ આપણો શરૂ છે. તો મિત્રો, સમાજ વિદ્યામાં આ પાઠ થોડો લાંબો છે, એટલા માટે એના ગુણ વધારે છે. 10મા પાઠમાં આપણે કૃષિની વાત કરીએ તો ભારતમાં કૃષિ વિશે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે જુદા જુદા કૃષિના પાકોની ચર્ચા કરીએ છીએ, એટલે કે મુખ્ય પાકોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. ત્યારે આના આગળના પીરિયડમાં આપણે તેલીબિયા પ્રકારના પાકોની ચર્ચા કરી હતી. હવે આજે આપણે કૃષિના મુખ્ય પાકોની અંદર પીણા અને રોકડિયા પાકો વિશે ચર્ચા કરીશું. તો પીણા પ્રકારના પાકો, પીણું એટલે આપણને ખ્યાલ આવી ગયો પીણું કેને કહેવાય. આપણા દેશની અંદર, આપણા રાજ્યની અંદર, આપણા સમાજોની અંદર આગતા સ્વાગતતા માટે બહુ પ્રખ્યાત છે. એમાં આપણે મોટા ભાગે પીણાઓનો ઉપયોગ કરીએ છીએ. એવા પીણાઓની આપણે ચર્ચા કરવાની છે. એ પીણામાં આપણે અહીંયા આપણા દેશની અંદર જે મુખ્ય પીણા તરીકે ઉપયોગમાં લેવાતા હોય અને જેનું ઉત્પાદન થતું હોય એવા પાકોની ચર્ચા કરીએ તો એવા આપણે અહીંયા 3 પાકોનું ઉત્પાદન થાય છે. અને એમાં પહેલો પાક છે ચા. ચા એટલે કે તમને નવીન ન લાગે ચા બોલી એટલે લાગે નવીન કોઈને? કારણ કે આપણે ઘણા બધા ચાના બંધાણી હશે. સવારે ઉઠી સીધું બ્રશ કરી ચા પીવા માટે જતી હશે. જોઈ છે ને મિત્રો? કે પાટડિયા હર્ષેશભાઈ ચા પીતો? આપણે પ્રવાસમાં ઘણી વખત જતા હોઈએ ત્યારે ઘણા સાનામાં બધું ગયા છે, સર ચા પીતા હોય પછી એ કેવું પડે કે ભાઈ આમાંથી કોઈ ચા પીવા વાળો હોય તો ભાઈ જો બંધાણી. એટલે પાછા ખુલીને કહે કે સર હું ચા પીઉં છું, આજે મારી 8-10 છોકરાઓની લાઈન થઈ જાય. અથવા તો આપણને નાના હોય ત્યારે એટલું દૂધ ન પચતું હોય અને ઘણી વખત આપણા વડીલો એમાં આપણને ચાના 2-4 ટીપા નાખી અને દૂધ પાતા હોય છે. એટલે આ આપણું એક પ્રકારનું પીણું છે. ચા એ આપણું પીણું છે. આપણે મહેમાન આવે એટલે આપણે ચા બનાવીએ છીએ. ઓલા જોક્સની જેમ નહીં, શું પીશો શું લેશો. જે ફેમિલીની અંદર પાણી આપ્યા પછી સીધા ચા મૂકી દે અને મહેમાનનું સ્વાગત છે એ ચાથી કરવામાં આવે છે. એટલે જેને આપણે પીણા તરીકે સ્વીકારીએ છીએ એવો પાક એટલે ચા. ઇંગ્લિશમાં આપણે ટી કે ટી. હવે તો ગ્રીન ટીનો જમાનો પણ છે. તો બહુ વિશેષ આપણે ચર્ચા નહીં કરતા અહીંયા એની મુખ્ય જે પાઠની અંદર આવે છે ચા વિશે, તો આપણે જોયું અગાઉના બધા પાઠોની અંદર કે દરેક પાક એમને કેવું હવામાન જોઈએ, કેવી જમીન જોઈએ, કેટલો વરસાદ જોઈએ અને કેટલું તાપમાન જોઈએ. આ એની મુખ્ય જરૂરિયાતો. એ સિવાય આપણા દેશમાં એ પાક કઈ કઈ જગ્યાએ થાય, એ સિવાય એનો વધીને એનો ઉપયોગ ક્યાં થાય, આ ચર્ચાઓ આપણે કરીએ છીએ. તો અહીંયા ચા છે ને એ ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબદ્ધ પાક છે. તેના જે ચાનો છોડ છે એ છોડના પાંદડા અને જેની કૂપળી એટલે કે કુણા પાન કૂપળો હોય એ પાંદડા અને કૂપળોની પ્રક્રિયા કરી એટલે કે એની પ્રોસેસ કરી અને એમાંથી ચાની ભૂકી બનાવવામાં આવે છે અને પછી એનો આપણે પીણા તરીકે ઉપયોગ કરીએ છીએ. તમને એવું લાગતું હશે કે ચા જે આપણે ભૂકી આવે છે સીધી એ છોડમાં
બને, પણ એવું નથી મિત્રો. ચાના બગીચાઓમાં આપણે ઘણા બધા અત્યારે તો ગૂગલ ની અંદર તમે સર્ચ કરી શકો છો ચાનો બગીચો, સીધું તમને જોવા મળે ચાનો બગીચો, ચાનો પાક. આ બધા પાક સમજાવું છું, તમે દરેક પાકને ગૂગલ પર સર્ચ કરીને જોઈ શકો છો. એના આગળ પાછળના વિડિયો હોય એમાંથી કઈ કઈ વસ્તુઓ બને એ ડિટેલ પણ જોવા મળે છે. એ આપણે ચાની ચર્ચા કરીએ ત્યારે આપણે ચા એ પાંદડાઓ અને એની કુપરોમાંથી એની પ્રોસેસ કરી અને પછી એમાંથી આપણે ભૂકી બનાવીએ છીએ, જેને આપણે ચા બજારમાં અહીંયા મળતી હોય છે. અનેક પ્રકારની ચા ના નામ હોય, જે તે વિસ્તારોની અંદર એના વેપારીઓ છે પોતાનું નામ નક્કી કરે. અસમથી એના મોટા મોટા કાર્ટૂનો આવે, એમાંથી પછી અહીંયા જે વેપારીઓ છે એ પોતાનું નામ ની કોથળીઓ છપાવી અને પેકિંગ કરીને વેચતા હોય છે. આપણે દુકાનની ચા મળે એ પેકેટોની અંદર આપણે ભૂકી તરીકે આપણે લઈ આવીએ છીએ. આ ચાનો પાક છે. ચાનો પાક છે ને એ સૌથી વધુ ચીનની અંદર એનું ઉત્પાદન થાય. ચીન પછી વધારેમાં વધારે ઉત્પાદન કરતો દેશ હોય તો એ ભારત દેશ છે. શ્રીલંકા, ચીન અને ભારત ચાની નિકાસ કરતા દુનિયાના મુખ્ય દેશોમાં આવે. શ્રીલંકા, ચીન અને ભારત. મારી દ્રષ્ટિએ મને એવું લાગે છે કદાચ આપણે ચા વધારે પી જતા હશું, શ્રીલંકાના બહુ ચા નહીં પીતા હોય. કારણ કે અને બીજું એ કે ચાનું ઉત્પાદન આપણે અમુક રાજ્યોમાં થતું હોય, પણ ચાનો જે વપરાશ છે એ આપણો દેશ મોટો છે, એટલે ઘણા બધા લોકોને જરૂરિયાત હોય, એટલે આપણે નિકાસ તો આ લિમિટેશનમાં જ કરી શકીએ. શ્રીલંકામાં ઉત્પાદન ઘણું થતું હોય પણ વસ્તી ઓછી હોય, એટલે ચાની ભૂકી વધતી હોય એટલે નિકાસ કરે, એ સ્વાભાવિક છે. એટલે ચાની નિકાસ કરતા જો તમને કોઈ પણ દેશો કહેવામાં આવે, પૂછવામાં આવે તો શ્રીલંકા, ચીન અને ભારત એ ચાની નિકાસ કરતા મુખ્ય દેશો છે. હવે ચાને કેવા પ્રકારની જમીન અનુકૂળ આવે, કેવા પ્રકારની જમીન અનુકૂળ આવે? તો સહેલાઈથી પાણી છે ને એ ઢળી જતું હોય, સહેલાઈથી પાણી, એટલે આપણે સમજી શકીએ કે ઢોળાવાળી, કેવી ઢોળાવાળી જમીન જોઈએ, પાણી ભરાય રહે નહીં એ પ્રકારની જમીન. અને એ જમીનની અંદર લોહ તત્વોનું પ્રમાણ હોવું જોઈએ. ચાની જમીનને લોહ તત્વોનું પ્રમાણ જેમ વધુ એમ ચાનું ઉત્પાદન સારું થઈ શકે. 20 સેલ્સિયસ થી 30 સેલ્સિયસ જેટલું તાપમાન ચાના પાક માટે અનુકૂળ આવે છે અને 200 સેમી જેટલો એને વરસાદની જરૂર પડે છે. પણ ચાના પાકને એકી હારે વરસાદ પડી જાય તો એનું અનુકૂળ આવતું નથી, એટલે એ ઝાપટા પ્રકારનો વરસાદ આવે વળી વયો જાય, આવે વળી વયો જાય. અને ઢોળાવાળી જમીન હોય એટલે પાણી સરળતાથી એ વહી જાય. જો પાણી ભરાઈ જાય તો ચાનો પાક પણ બળી જાય. એટલે ભારતમાં ચાનો પાક ક્યાં ક્યાં રાજ્યોની અંદર થાય? આપણે જાહેરાતમાં જોતા અસમની પત્તીઓની ચા, પત્તી એટલે પાંદડા, એ પત્તીની વાત છે. અસમ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક આ રાજ્યોની અંદર ચાના પાકનું મોટા ભાગનું ઉત્પાદન આપણા દેશમાં લેવામાં આવે છે. અસમ અને પશ્ચિમ બંગાળ છે ને આ રાજ્યો બોલ્યો એમાંથી અસમ અને પશ્ચિમ બંગાળમાં 75% ચાનું ઉત્પાદન થાય. આ બધા રાજ્યોમાં થાય છે પણ મુખ્યત્વે અસમ અને પશ્ચિમ બંગાળમાં 75% ચાનું ઉત્પાદન થાય છે, કારણ કે એ પ્રકારની જમીન વધારે અનુકૂળ આવે છે. મેં તમને શરૂઆતમાં કીધું કે ચાના છોડ પરથી પત્તીઓ અને જે કુકડો છે એને ચૂંટવામાં આવે છે. ચા સીધી બનતી નથી. ચામાં આપણે જેમ મગફળીનો પાક છે એમ સીધો એવો તે સીધો ઉપયોગ પણ લઈ શકતા. એની જેમ ચોખાની વાત કરી, ડાંગરની જેમ પ્રોસેસ કરવી પડે એમ ચાના પાકમાં પણ પ્રોસેસ કરવી પડે. એટલે એ પાંદડાઓ વ્યવસ્થિત ધ્યાન રાખીને ચૂંટવામાં આવે. જે પાકી ગયા હોય એ પ્રકારના પાંદડાઓ કે જે સીધોનો ઉપયોગ થઈ શકે હોય એવા પાંદડાઓને ચૂંટવામાં આવે. પાછળ એ પાંદડાઓ ચૂંટવા માટે તમે જોશો તો ઘણા બધા ચિત્રોમાં તમને પિક્ચરોની અંદર પણ બતાવશે કે પાછળ છે ને ઓલા સુલ્લા હતા એક ટોપલું, મોટું ટોપલું રાખેલું હોય, કાપડથી બાંધેલું હોય, પાંદડાઓ ચૂંટીને એની અંદર પાંદડાઓ એકઠા કરે અને પછી એને
પ્રોસેસની અંદર લઈ જાય છે ફેક્ટરીની અંદર. તો અહીંયા આપણે આ ચાના પાકની ચર્ચા કરી. ત્યાર પછીનો પીણા તરીકેનો પાક આપણા દેશમાં લેવામાં આવે છે કોફી. ચા જો એમાં ન પીતા તો આપણે શું કહીએ? કોફી આવશે. હવે કોફી એ આમ જોઈએ તો એક જ પ્રકારનો રંગ એનો બધો એવો જ હોય છે, થોડોક સ્વાદ એનો અલગ હોય. કોફીનું ઉત્પાદન પહાડી પ્રદેશોની અંદર કરવામાં આવે અને કોફીના જે છોડ છે એ કોફીના છોડની ખાસિયત એ છે કે સૂર્યને સીધો તાપ આવવો જોઈએ નહીં. સૂર્યનો સીધો તાપ આવે ને તો એ છોડ મરી જાય કોફીના પાકમાં. એટલે મોટા વૃક્ષોની છાયાની નીચે આ કોફીના છોડનો ઉછેર કરવામાં આવે, એનો પાક વાવવામાં આવે છે મોટા વૃક્ષોની છાયાની નીચે. આપણે જોયું કે પહાડી ઢોળાવાળા વિસ્તારોમાં હોય અને મોટા વૃક્ષો હોય એટલે છાયાના નીચે સીધો એટલે તડકો ન આવે. સીધો તડકો એ નાના છોકરા જેવું છે, એને તડકો લાગે એટલે સીધો તડકો ન આવે એવી રીતે તડકો જોઈએ, તડકા વગર ન ચાલે. સાવ આપણે જેમ મકાનો હોય છતની નીચે વાળી દઈએ તો ન થાય, સૂર્યપ્રકાશ જોઈએ પણ એને કેવો ઊણો તડકો, એકદમ હળવો તડકાની જરૂર પડે છે. એટલે એને વાતાવરણ આપણે પહેલા જ જોયું કે એને જમીન છે એ ઢોળાવાળી જોઈએ, સીધો સૂર્યનો તાપ ન આવવો જોઈએ. જો આવે તો શું થાય? એ છોડ બળી જાય. એટલે એનો ઉછેર કરવા માટે મોટા વૃક્ષોના છાયાના નીચે વાવવામાં આવે છે. કોફીના પાકને 150 થી 200 સેમી જેટલા વરસાદની જરૂર પડે. તાપમાન એને 15 સેલ્સિયસ થી 28 સેલ્સિયસ તાપમાનની જરૂરિયાત હોય છે. થોડા ઘણા ડિગ્રી સેલ્સિયસમાં ફેરફારો હોય તો પાક ચાલે, પણ બહુ ફેરફારો આ પ્રકારના બાગાયતી પાકોમાં ચાલે અને પાકનું ઉત્પાદન ઉપર એની અસર થતી હોય. તાપમાન અને પર્વતીય ઢોળાવાળી જમીન એને કીધું વધુ અનુકૂળ આવે છે, બહુ ધ્યાન રાખવું પડે. ભારતમાં આ પ્રકારની જમીન જોઈએ તો કર્ણાટક જમીન અને હવામાન બને કર્ણાટક, કેરળ, તમિલનાડુ માં વધારે અનુકૂળ આવે છે. એટલે ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યો કર્ણાટક, કેરળ અને તમિલનાડુ છે. કર્ણાટકનો એક જે પ્રદેશ છે કુર્ગ પ્રદેશ એ કોફીના પાક માટે જાણીતો છે. વધુમાં વધુ કોફીનું ઉત્પાદન આપણા દેશમાં એ કુર્ગ પ્રદેશની અંદર થાય છે. જેમ આપણે ઘઉંમાં ભાલ પ્રદેશની વાત કેવી રીતે જાણીતો છે, કોફીના પાક માટે કર્ણાટકમાં આવેલો કુર્ગ પ્રદેશ કોફીના પાક માટે જાણીતો છે. કદાચ એક માર્કના વિકલ્પમાં નકશામાં એમ પૂછી શકે તો તમને કોફીના પાકનું ઉત્પાદન પૂછે ક્યાં થાય તો આપણે કર્ણાટક રાજ્ય યાદ હોવું કે કર્ણાટક રાજ્યમાં તમે ઉપર દર્શાવી દો કોફીનું ઉત્પાદન કરતો પ્રદેશ તો એક માર્ક મળી જાય. કોફીના ફળને એકઠા કરીને તેના બીજ કાઢી અને પ્રક્રિયા કરી તમે જોયા હશે નાના કોફીના અત્યારે દાણા આપણને જાહેરાતોની. ત્યાર પછી આપણે ત્રીજા પાકની ચર્ચા કરીએ એટલે કે પીણા પ્રકારના પાકની. તો કોકો એ બહુ પ્રચલિત નથી પણ હવેના સમયની અંદર એ કોકોની વપરાશ આપણા દેશની અંદર વધતી જાય છે. તમે ઘણા પ્રકારની ચોકલેટો ખાવ છો એમાં મુખ્યત્વે કોકોનો ઉપયોગ થતો હોય છે. કોકો ના વૃક્ષના ફળના બીજમાંથી કોકો તૈયાર કરવામાં આવે છે, પાવડર કોકોનો તૈયાર કરવામાં આવે છે. એ કોકો છે ને એ પેય પદાર્થ છે, એ પીણાઓની અંદર વાપરીએ છીએ અને એની સાથે સાથે આપણે ચોકલેટો છે, ચોકલેટની બનાવટો છે, આઈસ્ક્રીમો છે અલગ અલગ પ્રકારની, એમાં એનો કોકોના પાવડરનો ઉપયોગ કરીએ છીએ. કોકો ગરમ અને ભેજવાળી આબોહવા હોય એને વધુ વરસાદ થતો હોય એવા વાતાવરણની અંદર, એવું વાતાવરણ હોય એ વિસ્તારની અંદર આપણે કોકોનું સારું એવું ઉત્પાદન લઈ શકીએ છીએ. આપણા દેશમાં કોકોનું પ્રમાણમાં ઓછું ઉત્પાદન છે. તે સિવાય આફ્રિકન દેશો છે એમાં કોકો મુખ્યત્વે એના ઉત્પાદક દેશો આફ્રિકાના દેશો છે. ભારતની અંદર પ્રમાણમાં ઉત્પાદન થાય છે પણ નહીવત પ્રમાણમાં, એટલે કે એ ઉત્પાદન થતું એવા રાજ્યો એ આમ જોઈએ તો કોફી પ્રકારનો જે પાક છે તેમાં કેરળમાં, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ,
જેવા